આ દુનિયામાં બે યુગ નથી, પણ મનસ્થિતિઓ છે બધી. એક જ્યાં માણસ જીવન ચલાવતો હતો, અને એક જ્યાં જીવન માણસને ચલાવે છે. ફરક સમયનો નથી, ફરક પ્રાથમિકતાનો છે. લોકો ઓછું જાણતા પણ વધારે સંતોષી હતા, કારણ કે કમ્પેરિઝન લિમિટેડ હતું. લોકો પોતાના ગામ, પોતાના શહેર, પોતાના લોકો સુધી જ સરખામણી કરતા. ડિઝાયર છે ને કંટ્રોલમાં હતી, એક્સપેક્ટેશન્સ ગ્રાઉન્ડેડ હતા. લાઈફ સિમ્પલ હતી એટલે જ માઇન્ડ સ્ટેબલ હતું. આજે લોકો બધું જાણે છે પણ કશું સમજતા નથી. કમ્પેરિઝન છે ને ગ્લોબલ થઈ ગયું છે, એક્સપેક્ટેશન્સ ઇન્ફિનિટ બની ગઈ છે, અને ડિઝાયર અનકન્ટ્રોલેબલ થઈ ગયા છે. અને જ્યાં ડિઝાયર લિમિટ વગર વધે ને ત્યાં શાંતિ નહીં ટકે. હવે પહેલાં અને આજના જીવનમાં ફરક કેમ પડ્યો? તો ટેકનોલોજીએ જીવન ઝડપી કરી દીધું, પણ માણસને ઊંડાણ આપવાનું ભૂલી ગઈ છે. તમારી આત્મા છે ને સ્લો છે, પણ આજનું વર્લ્ડ છે ને બહુ ફાસ્ટ છે. આ મિસમેચથી જ સ્ટ્રેસનું ડેવલપમેન્ટ, સ્ટ્રેસ ઉદ્ભવ. પહેલાં સંબંધ ફેસ ટુ ફેસ હતા, અને આજે સ્ક્રીન ટુ સ્ક્રીન છે. આઈઝ મળતી હતી, હવે પ્રોફાઇલ મેચ થાય છે. પહેલાં કનેક્શન ક્વોન્ટિટી વધારે હતી, સામે સામે રિલેશન ક્વોલિટી પણ વધારે હતી. અત્યારે બધું મરી ગયું છે. પહેલાં ચોઇસીસ ઓછા હતા એટલે કન્ફ્યુઝન ઓછા હતા. આજે ચોઇસીસ અનંત છે એટલે માઇન્ડ છે ને પેરાલાઇઝ થઈ ગયું છે. ટુ મેની ઓપ્શન્સ કિલ ઇનર ક્લેરિટી. પહેલાં લાઈફ હાર્ડ હતી એટલે માણસ સ્ટ્રોંગ હતો, અને આજે લાઈફ કમ્ફર્ટેબલ છે એટલે માઇન્ડ છે ને ફ્રેઝાઇલ બની ગયું છે. હાર્ડશિપ હંમેશા કેરેક્ટર બનાવે છે, અને કમ્ફર્ટ હંમેશા ડિપેન્ડન્સી બનાવે છે. પહેલાં માણસને કોણ છો એનાથી માપતા હતા, અને આજે શું બતાવો છો તમે એનાથી માપે છે. કેરેક્ટર ઇનવિઝિબલ છે, પણ સ્ટેટસ વિઝિબલ છે. એટલે શો ઓફ કલ્ચરનું ડેવલપમેન્ટ થયું, ઉદ્ભવ્યું શો ઓફ કલ્ચર. દુનિયા બદલાઈ નથી, માણસની અંદરની ખાલી જગ્યા વધી ગઈ છે. ટેકનોલોજી કારણ નથી, ટેકનોલોજી ઓનલી એમ્પ્લિફાઈ કરે છે જે માણસ પહેલેથી જ હતો. જો અંદર શાંતિ હતી તો ટેકનોલોજીએ સુવિધા આપી, જો અંદર ખાલીપણું હતું ને તો ટેકનોલોજીએ નોઈસ વધારી. જૂની દુનિયા પરફેક્ટ નહોતી, પણ તે માણસને સેન્ટરમાં રાખતી. આજની દુનિયા સ્માર્ટ છે પણ માણસને ભૂલી ગઈ છે. અત્યારે અમારી જનરેશનનો ચેલેન્જ શું કે નવો સમય છોડવાનો નથી, પણ જૂના મૂલ્યો છે ને પાછા લાવવાના છે અને ટકાવી રાખવાના છે. મોડર્ન માઇન્ડ, એન્શિયન્ટ વિઝડમ, સ્લો સોલ ઇન અ ફાસ્ટ વર્લ્ડ. આ જનરેશન છે ને આ બેલેન્સ શીખી જશે ને પછી એ ભવિષ્ય જીતી